મહેસાણા કલેક્ટર કચેરી કે જ્યાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। મહેસાણાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અહીં કલેક્ટર કચેરીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે જોરદાર હંગામો, ઉમેદવારના ટેકેદારોને ધમકાવતા હોવાનો આરોપ, ભાજપ પર આરોપ લગાવી કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો। કોંગ્રેસની સાથે આપના કાર્યકરોએ પણ કર્યો હંગામો, ફોર્મ પરત ખેંચવા બળજબરી કરાતી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। તો આ હાઈ વોલ્ટેજના દ્રશ્યો આપ જે આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મહેસાણા કલેક્ટર કચેરીના છે। કોંગ્રેસના ટેકેદારોને ધમકાવવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઉમેદવારના જે ટેકેદારો છે તેને ધમકાવવામાં આવી રહ્યા છે। ભાજપ પર આરોપ લગાવીને કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો કર્યો છે। તો કોંગ્રેસની સાથે આપના કાર્યકરો દ્વારા પણ હંગામો કરવામાં આવ્યો છે। ફોર્મ પરત ખેંચવા માટે બળજબરી કરાતા હોવાના આરોપ સાથે અહીં હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં ટેકેદારો છે જે હોબાળો મચાવી રહ્યા છે। સંવાદદાતા હારૂન નાગોરી ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। હારૂન, આ જે પ્રમાણે હોબાળો થયો છે, કેવા પ્રકારના આરોપ છે વિપક્ષના અને ત્યારબાદ કોઈ કાર્યવાહી, કોઈ ખુલાસા, શું વધુ વિગતો? મહેસાણા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ઉમેદવારોને ફોર્મ ચકાસણીનો સમય હતો। દિવસભર આ ફોર્મ ચકાસણી ચાલતી હતી। તેવામાં કોંગ્રેસ અને ભાજપના હાઈ વોલ્ટેજ ડામો જોવા મળ્યા હતા। મહેસાણા કલેક્ટર કચેરી ખાતે જ્યારે ફોર્મ ચકાસણીનું કામ ચાલતું હતું ત્યારે કેટલાક લોકોને ભાજપ દ્વારા જે હતા તેમને લીપમાં જતા હતા। તેવામાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ત્યાં આવીને તેમનું અપહરણ કરી જતા હોય તેવા આક્ષેપ સાથે હંગામો કર્યો હતો। જો કે લીપ વચ્ચે શોભાવીને ત્યારબાદ હંગામો થયો હતો ને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો। જે રીતે આક્ષેપબાજી એક બંને પક્ષે થઈ રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરાતો હોવાના આક્ષેપો પણ થઈ ગયા છે। જે રીતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હંગામો થયો ને ત્યારબાદ તંત્ર વચ્ચે પડ્યું ને। જી હારૂન, આપની પાસેથી માહિતી લઈશું, આપ જોડાયેલા રહો। આપણી સાથે બળદેવજી ઠાકોર જોડાઈ ચૂક્યા છે, મહેસાણા જિલ્લા કોંગ્રેસ। બળદેવજી, જે રીતે આરોપ લગાવવામાં આવ્યા છે આપના તરફથી, શું છે આ સમગ્ર ઘટના, શું છે? આખા દિવસથી આખા મહેસાણા જિલ્લાની અંદર તમામ જે અમારા તાલુકા છે 10 અને નગરપાલિકા જે વિસ્તાર છે તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોલીસ સાથે તેઓ દમન ગુજારે છે, પૈસાની લાલચ આપે છે। તમારો ઉમેદવાર ના માને તો એના ટેકાદારને ઉપાડી લાવે છે, એની પાસે એફિડેવિટ કરાવે છે અને આ સહી મારી ખોટી છે એમ કરીને પ્રોપરગંડા કરી અને આખી ચૂંટણી જાણે જીતવી હોય એવું વાતાવરણ સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોલીસે કરી। કલેક્ટરની કચેરીમાંથી અમારા ઉમેદવારને ટેકેદારને કિડનેપ કરી લીપમાં લઈ અને જે તમે એ દ્રશ્ય તમે જોજો, તમારી પાસે વિડીયો હોય તો, કિડનેપ કરીને લઈ અને ત્યાંથી ભાગે છે। આવા એક બનાવ નહીં, આવા 25 બનાવ સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોથી અને તમામ જગ્યાએ જાણે પોલીસ એમની ગુલામ હોય એ રીતે કાયદો વ્યવસ્થા સાચવવાની જગ્યાએ પોલીસ પોતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય એ રીતે કોંગ્રેસના ઉમેદવારોને અને ઉમેદવારોની અંદર જેને ટેકામાં સહી કરી હોય એવા ટેકેદારોને દમન ગુજારી છે એવું સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર સવારથી વાતાવરણ પેદા થયું છે। જી બળદેવજી, છે કોણ, એમના નામ પણ આપી દો। કોણ છે આ કે જે કામગીરી કરી રહ્યા છે? પોલીસ હોય કે પછી ભાજપના કોઈ? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એની અંદર પોલીસ પણ સામેલ છે। ગઈકાલે કલોલ તાલુકાની અંદર મારા વિસ્તારની અંદર સાતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ મુસાર અમારા ભોયણ તાલુકાના ઉમેદવારને એમની ઓફિસમાં લઈ જઈને બેસાડ્યા, ધમકાવ્યા અને તું તમારું ફોર્મ પાછું ખેંચી લો એવી લાલચો આપી, એવી ધમકીઓ આપી। એવા 3 ઉમેદવારને પોલીસ સ્ટેશન બોલાવવાનું તેડું આવ્યું હતું। કાલે અમે 200 માણસની રેલી કાઢી, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, પ્રાંત કચેરીને આવેદનપત્ર આપ્યું, લિખિતમાં ચૂંટણી પંચને અમે રજૂઆત કરી છે। એ મુસારની બદલી થઈ ગઈ, 15 દિવસ ત્યાં ચૂંટણી જાહેર થઈ એ પહેલા એમની બદલી થઈ ગઈ છે। આ દિન સુધી હજુ એને છૂટા કરવામાં આવતા નથી। જ્યારે પોલીસમાં રજૂઆત કરી ત્યારે ચૂંટણી પછી અમે એને છૂટા કરશું ત્યારે એવા પોલીસ અધિકારી પીઆઈ જાણે 1-2 માણસોને ચૂંટણી જીતાડવા માટે એમને જ્યારે ઠેકો લીધો હોય, એમને જ્યારે સરકારમાં બોયધરી આપી હોય એવું વાતાવરણ પેદા થયું છે।
જી અહીં બળદેવજી નહીં, એબીપી સમગ્ર અસ્મિતા ગુજરાત સાથે રાજ્યની જોડાવા અંદર બદલ અને જાણકારી આપવા બદલ આભાર.